હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે ગરમીમાં ખાઈ શકાય તેવા લાડુની રેસીપી બનાવીશું ફ્રેન્ડ્સ. રોજનો એક લાડુ ખાવો અને આખો દિવસ એનર્જી રહેશે ફ્રેન્ડ્સ. એકદમ સિમ્પલ રેસીપી છે, તો ચાલો રેસીપીને જોઈ લઈએ. તો એના માટે મેં આ મગની ફોતરા વગરની દાળ લીધી છે ફ્રેન્ડ્સ, જેને આપણે મગની છડી દાળ કહીએ છીએ. તો એ મેં મોટા વાસણમાં એડ કરી દીધી છે અને હવે આને આપણે 2 થી 3 પાણીથી સારી રીતે ધોઈ લેશું. આ રીતે તમે માપ માટે ઘરની કોઈ પણ વાટકીને સેટ કરી શકો છો. હવે આપણે આ દાળને એક પેનમાં મેં એડ કરી દીધી છે. ગેસ પર એક પેન રાખી દઈશું અને તેમાં બધી દાળને એડ કરી દઈશું. આપણે આ દાળને હવે શેકવાની છે ફ્રેન્ડ્સ. આ લાડુ એકદમ ઓછા સમયમાં અને એકદમ ઓછી સામગ્રીથી બની જાય છે ફ્રેન્ડ્સ. આપણે આમાં ચાસણી લેવાની પણ ઝંઝટ નથી અને માવા વગર 2 ચમચી જ ઘીના ઉપયોગથી આ લાડુ બનીને તૈયાર થઈ જાય છે. તો આ રીતે દાળને આપણે શેકી લઈશું. શરૂઆતમાં દાળ ચીપકશે, ભીની છે એટલે, પછી જેમ તેમ તેમાંથી પાણી સુકાતું જશે તેમ દાળ છૂટી પડવા માંડશે. આ 1 ચમચી મેં ઘી એડ કર્યું છે અને લો ફ્લેમ પર આપણે દાળને શેકવાની છે ફ્રેન્ડ્સ. હાઈ ફ્લેમ પર દાળને શેકીશું તો દાળનો કલર તરત જ ચેન્જ થઈ જશે અને તેનો ટેસ્ટ ખરાબ થઈ જશે. એકદમ કડસાપણું આવી જશે દાળમાં. આપણે એને આ રીતે લો ફ્લેમ પર સારી રીતે શેકીશું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી મારી અગલી વિડીયોની નોટિફિકેશન મળતી રહે તમને. તો આ રીતે દાળ આપણી શેકાઈ ગઈ છે. હવે પેનને મેં ગેસ પરથી નીચે ઉતારી લીધું છે. થોડી વાર આ રીતે ચલાવી લેશું, જેથી કરીને દાળ ઠંડી થઈ જાય. આવી રીતે દાળને શેકવામાં 4 થી 5 મિનિટનો સમય લાગ્યો હતો ફ્રેન્ડ્સ. હવે મેં આ એક મિક્સરનું જાર લઈ લીધું છે. એમાં આપણે દાળને થોડી થોડી એડ કરીને આપણે એને પીસી લેવાની છે. એકદમ બારીક પાવડર કરવાનો છે ફ્રેન્ડ્સ. તમને એમાં થોડી દાળ આખી પાકી અધકચરી લાગતી હોય તો તમે એને ચાળી શકો છો. હવે પાછું એ જ પેન મેં ગેસ પર રાખી દીધું છે અને દાળને આપણે જે પીસી હતી એ બધો પાવડરને આપણે પાછો પેનમાં એડ કરી દઈશું અને હવે આપણે એને પાછો થોડીક જ વાર માટે શેકવાનો છે ફ્રેન્ડ્સ. દાળના આ પાવડરને પાછો થોડી વાર શેકવાથી એમાં એકદમ નટી ફ્લેવર આવશે. દાળને આપણે પહેલા જ શેકી લીધી છે એટલે હવે વધારે સમય નહીં લાગે ફ્રેન્ડ્સ. ઉપરથી આ રીતે 1 થી 2 ચમચી ઘી એડ કરીશું. બધું ઘી સારી રીતે મિક્સ થઈ જાય અને આ મિશ્રણ થોડું ગરમ થઈ જાય, બસ એટલું જ આપણે એને શેકવાનું છે. ફ્રેન્ડ્સ, પાવડર શેકતી વખતે પણ આપણે ગેસની ફ્લેમને લો જ રાખવાની છે, નહીં તો એકદમ બારીક પાવડર છે અને તરત જ તળિયેથી બળવા માંડશે. તો આ રીતે પાવડરને શેકી લીધો છે અને આ બીજા બાઉલમાં મેં એને ટ્રાન્સફર કરી લીધો છે. હવે આપણે આમાં મીઠાશ એડ કરવાની છે. એની પહેલાં મેં આ એક ફ્લેવર માટે એલચી અને જાયફળનો પાવડર એડ કર્યો છે. 4 થી 5 એલચીના દાણા કાઢીને અધકચરા વાટી લીધા હતા અને જાયફળનો એક મોટો ટુકડો એડ કર્યો છે. હવે આ મિશ્રીનો પાવડર લીધો છે મેં, જે સાકર આવે છે તેનો પાવડર છે. આ ઉનાળામાં બહુ ગુણકારી હોય છે ફ્રેન્ડ્સ, આપણો પેટને ઠંડક આપે છે. તો આજે આપણે આ મીઠાઈ માટે કંઈ ચાસણી લેવાની પણ ઝંઝટ નથી ફ્રેન્ડ્સ. આ રીતે સાકરનો પાવડર એડ કરી દેશું. મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે જ આપણે સાકરનો પાવડર એડ કરી દેવાનો છે ફ્રેન્ડ્સ, જેથી કરીને સારી રીતે મિક્સ થઈ જાય. હવે આ રીતે એકદમ સરસથી મિક્સ કરી લેશું આપણે. આ સમયે જરૂર જણાય તો તમે 1 ચમચી ઘી એડ કરી શકો છો, જો બાઇન્ડિંગ ન આવતું હોય તો. નહીં તો આ રીતે બાઇન્ડિંગ આવી જાય એવું મિશ્રણ આપણે કરવાનું છે અને આ રીતે આપણે બધા લાડુ બાંધી લેશું. તો આ તમે જોઈ શકો છો, લાડુ બધા આ રીતે બનાવી લેશું આપણે. આ લાડુ જલ્દીથી ખરાબ નથી થતા ફ્રેન્ડ્સ, કારણ કે આમાં આપણે કંઈ પણ મલાઈ માવો કંઈ પણ યુઝ નથી કર્યું. તમે આને એરટાઇટ કન્ટેનરમાં ભરીને 15 થી 20 દિવસ માટે સ્ટોર કરી શકો છો, પરંતુ એટલા દિવસ તે રહેશે જ નહીં એવા ટેસ્ટી લાડુ બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. તમને મારી આ રેસીપી કેવી લાગી છે? સારી લાગી હોય તો લાઈક કરી દો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.